નાની વાતમાંથી આજે આપણે જય શ્રી ગોપાલ અંક છે એમાં પરમ ભગવદી વિઠ્ઠલદાસનો પ્રસંગ છે એ આપણે આજે લઈશું. મોરબીના વૈષ્ણવ છે જાદવભાઈ કરીને ગુજરાતી કંસારા વૈષ્ણવ, શ્રી ગોપાલ પ્રભુના અનન્ય સેવક. એમના પિતાશ્રીનું નામ સવજીભાઈ. ગોપાલાલ મહારાજ શ્રીની સૃષ્ટિમાં તે એક અનન્ય વૈષ્ણવ હતા. તે વખતમાં તે ભદા સવાના નામથી પ્રસિદ્ધ હતા. એમનો ભગવદ નામ ભગવત સેવા એ એમના દરરોજનો નિયમ. ભગવદ નામ સવાર સાંજ ઘરના મળીને લેવું, ચૂકતા નહીં. તે દરરોજ નિયમ અનુસાર કરે અને ત્યાં ભગવત સેવા થતી. ભક્તને ત્યાં મોતીભાઈ તરીકે કરીને પુત્ર થયા. એમના પિતાશ્રીથી અધિક ભગવત ભક્ત થયા. 5 પૈસા બચે તે વૈષ્ણવને લેવરાવામાં વાપરી નાખતા. કંઈક વધુ પૈસા ભેળા થાય તો ખેલ મનોરથ કરીને વૈષ્ણવને પધરાવીને લેવડાવતા અને વૈષ્ણવોની સેવા કરતા. મનોરથ કરે અને કરતાપણું પોતાને ન માને. કંકોત્રી પણ બીજા વૈષ્ણવના નામથી લખતા. એટલે કે પત્રિકામાં પણ મનોરથ કરતા ગરદણી તરીકે પણ બીજાનું નામ લખતા. પોતાનું નામ લખવામાં કદાચ કરતાપણું અને અભિમાન આવે તો કરતા તો એક ગોપાલ પ્રભુ જ છે. જે કાર્ય એ જ કરે છે અને શ્રીજીની જ ઈચ્છાથી થાય છે એવું માનીને હું તો પ્રભુનો દાસ છું એવું માનીને કાર્ય કરતા. એટલે આવો અલૌકિક કાર્યમાં પણ તે પોતાના સ્વપ્રભુ શ્રી ગોપાલલાલજીની સેવાનું નામ જ લખતા, સેવકનું નામ જ લખતા. આવા વૈષ્ણવને ત્યાં સંવત 1940ના ચતુરાદશીના રોજ, ભાદરવા વદ ચતુરાદશીના રોજ, ગોપેન્દ્રલાલજીના ઉત્સવના રોજ પુત્ર જન્મ થયો. એનું નામ વિઠ્ઠલદાસ રખ્યું. હવે વિઠ્ઠલભાઈ 5 વર્ષના થયા ત્યારે નિસારે બેસાડ્યા. ત્યાર પછી એક પુત્ર થયો. એનું નામ પુરુષોત્તમદાસ, એટલે કે વિઠ્ઠલદાસના નાના ભાઈનું નામ પુરુષોત્તમદાસ રાખ્યું. એને ગોપાલલાલજીની સૃષ્ટિમાં જેપી દાસના નામથી સૌ ઓળખતા. એક દીકરી હતી, એનું નામ મણિબેન. હવે વિઠ્ઠલભાઈ દરરોજ પોતાના પિતાશ્રીની સાથે મંદિરે દર્શન કરવા જતા. કાલી ભાષામાં કીર્તન બોલતા. આ સંસ્કારો તેમનામાં નાનપણથી જ આવ્યા. કોઈક દિવસ દર્શન કરવા ન તેડી ગયા હોય તો ખૂબ જ રડતા. પછી મંદિરે લઈ જતા અને મંદિરના દર્શન કરીને પાછા આવતા ત્યારે એ શાંત થઈ જતા અને પ્રસન્ન થઈ જતા. એટલે કે નાના બાળકને પણ ત્યારે શાંતિ થઈ જતી. એ વખતથી એમને આટલો બધો ભાવ હતો. એમ કરતા એમની 10 વર્ષની ઉંમર થઈ. દરરોજ રાત્રે તેમના પિતાશ્રી પાસે ભગવદ વાર્તામાં બેસે, કીર્તન બોલે, પોથીમાં જે કાંઈ પણ કીર્તન લખેલા છે એ બોલે અને બધું મોઢે થઈ ગયું. દરરોજ મંદિરે જાય ત્યારે બધા વૈષ્ણવ હાથ જોડીને જય શ્રી ગોપાલ કરે. બધા વૈષ્ણવને હાથ જોડીને જય શ્રી ગોપાલ કરે. નિશાળે જાય ત્યારે પણ તેના માતુશ્રી પિતાશ્રીને જય ગોપાલ કરીને નિશાળે જાય. એવો એમનો દરરોજનો નિત્ય નિયમ. 14-15 વર્ષની વયે નિશાળ છોડી દીધી અને દુકાને બેસીને દુકાનનું કામકાજ શીખવા લાગ્યા. 2 વર્ષમાં દુકાનના કામકાજમાં પ્રવીણ થયા. તેમના પિતાશ્રી ઠાકોરજી ચરણમાં પધાર્યા. 16-17 વર્ષની ઉંમરે તેમના લગ્ન રાણપુર પરમ ભગવદી વનમાળીદાસની સુપુત્રી ધોળીબા સાથે થયા. ઘરની બધી જવાબદારી વિઠ્ઠલભાઈ ઉપર આવી ગઈ. છતાં પણ પ્રભુની સેવા, મંદિરે દર્શન કરવા જવું, રાત્રે ભગવત સત્સંગમાં જવું એકમાં કોઈ દિવસ ચૂકતા નહીં. પોતાને નગારા વગાડવાનો ખૂબ જ ભાવ હતો. 2 વર્ષમાં તો સારામાં સારા નગારાશ્રી બની ગયા. એટલા બધા સુંદર નગારા બજાવતા કે કીર્તનમાં ઓર આનંદ આવી જતો. એક વખત તેના સંબંધીમાં એકનો એક 5 વર્ષનો દીકરો બીમાર પડ્યો. છેલ્લી સ્થિતિમાં આવી ગયો. વિઠ્ઠલભાઈને ખબર પડી અને જોવા ગયા. કાકી, બાબો માંદો પડી ગયો છે, કેમ છે હવે? કાકી કે છે, વિઠ્ઠલ, બાબો તો 8 દિવસથી ખૂબ જ માંદો પડી ગયો છે. ઊંચી આંખ પણ કરતો નથી અને તાવ તો ઉતરતો જ નથી. એની બાતો ખાતી પીતી જ નથી અને રોયા જ કરે છે. વહુ દીકરા એમ રોવાનું શું હોય? આપણા માથે સમર્થ ધણી ગોપાલલાલ મહારાજ શ્રી બિરાજે છે, એ રૂડું કરશે. કાકી, તમે પણ ચિંતા ન કરશો, આવું વિઠ્ઠલદાસ બોલે છે. વહુને પણ હિંમત આપશો. મારો નાથ કાલ જરૂર સારું કરી દેશે. જા શિર શ્રી ગોપાલ બિરાજે, કાહે કરે મને ચિંતા રે. એ પદ બોલીને પોતા પાસે ચણામત કાઢીને જળમાં પધરાવ્યું ને લેવરાવ્યું.
મસ્તકે આખા શરીરે ચોપડ્યું. પોતા પાસેથી મંડપનો દોર કાઢીને બાબાને બાંધ્યો. એટલે કે એણે પાસે મંડપનો દોર હતો એ બાબાને બાંધી દીધો. કાકી કારે મારો ગોપાલ જોજો એનો સારું કરી દેશે. વહુ દીકરા તમે પણ ચિંતા ન કરશો, તેમના પાસે બેસીને 2 ભગવત નામ લેતા રહેશો. હવે હું ઘરે જાઉં છું, જરૂર પડે તો મને બોલાવજો. રાત જામવા માંડી અને બાબાને સુધારો થવા માંડ્યો. સવાર પડતા તો ઘણું જ સારું દેખાયું. બાબાએ તો ખાવા માંગ્યું. ડોસીમાં કહે, વહુ તમે વિઠ્ઠલ પાસે જાઓ અને તેમને તેડી આવો. વિઠ્ઠલ કહે તો ખાવા આપીએ. વહુ ગયા વિઠ્ઠલભાઈ પાસે. ભાઈજી, આ આપણા બાબાને તો તમારી કૃપાએ ઘણું જ સારું છે, ખાવાનું માગે છે. મારા સાસુ કહે છે કે તું વિઠ્ઠલ પાસે જા અને એને તેડી આવ. વહુ હવે વિઠ્ઠલભાઈ કહે છે, વહુ તમે જાઓ, હું ઠાકોરજીને સુખાડા કરીને તમારી પાછળ આવું જ છું. વિઠ્ઠલભાઈ ગયા. વિઠ્ઠલભાઈએ ડેલીમાં પગ મૂક્યો એવા ડોસીમાં તથા વહુ એના પગમાં પડી ગયા. વિઠ્ઠલ વિઠ્ઠલ, મારો તો તું જ ભગવાન છે એમ કહીને રડી પડ્યા. એકનો એક દીકરાને તે બચાવ્યો. હવે વિઠ્ઠલભાઈ કરે છે, કાકી એવું ન બોલાય, બચાવવા વાળા તો મારો નાથ શ્રી ગોપાલ પ્રભુ જ છે એમ કહીને બાબાના મુખમાં જરા પ્રસાદ મૂક્યો અને ઝારીજીનું જળ લેવરાવ્યું અને પછી પોતે ત્યાંથી વિદાય થયા. થોડા ટાઈમ પછી તેઓ મોરબી છોડીને જામનગર રહેવા ગયા અને ત્યાં ધંધો શરૂ કર્યો. હવે વિઠ્ઠલદાસ બજારમાં કંઈક વસ્તુ લેવા જાય, જે કોઈ પણ વૈષ્ણવ ભેળા થાય એને જય શ્રી ગોપાલ કરે અને ભગવત ચર્ચા કરવા બેસી જાય. કેટલા વાગ્યા એનું કંઈ ભાન ન રહે. હું શું લેવા નીકળ્યો તો એ પણ ભૂલી જતા. ઘેરવાળા વસ્તુની રાહ જોઈને બેસી રહે. એક વખત એમને ત્યાં 5-7 વૈષ્ણવો પધાર્યા. સવારમાં નાહી ધોઈને વૈષ્ણવો 12 ગામમાં ગયા અને કહ્યું કે અમે 12:30 આવી જશું. વિઠ્ઠલભાઈ તમે અમને ગોતવા ન આવશો, અમે અમારી મેળાએ આવી જશું. આવું એના મહેમાન કે વૈષ્ણવ કે છે. વિઠ્ઠલભાઈ થેલી લઈને લીલોતરી લેવા નીકળી ગયા. લીલોતરી લઈને આવ્યા, રસ્તામાં પ્રભુદાસની દુકાન આવી. જય શ્રી ગોપાલ કર્યા અને પ્રભુદાસે તેમને જેવા ભક્ત, એમના જેવા ભક્ત, એટલે કે બંને સરખા, વિઠ્ઠલભાઈ અને પ્રભુદાસભાઈ, એટલે બંને પ્રસંગ નીકળ્યો એટલે વાત કરવા બેસી ગયા. પ્રભુદાસની દુકાને 12 વાગી ગયા. લીલોતરી લેવાનું હતું એ યાદ આવ્યું. પ્રભુદાસ હવે હું રજા લઉં, ઘરે વૈષ્ણવ પધાર્યા છે ને લીલોતરીની રાહ જોઈ રહ્યા છે. આ તરફ એમના ધર્મપત્ની ધોળીબા રસોઈ કરતા હતા. વિચારવા લાગ્યા કે ભક્તરાજ તો ક્યાં હશે, ભગવત ગુષ્ટ કરવા રોકાઈ ગયા લાગે છે. હવે મારે આ સામગ્રી ઢાંકીને બજારમાં લીલોતરી લેવા જવું પડશે. બાકીની સામગ્રી તો તૈયાર થઈ ગઈ છે. નીચે ઉતર્યા, લીલોતરીની રેકડી વાળો બૂમાબૂમ કરતો તો ત્યાં ધોળીબા રાજી થઈ ગયા કે પ્રભુની કેવી ખૂબ કૃપા કે મારે બહાર જવું ન પડ્યું. અને છેટેથી થોડું બધું લીલોતરી લીધું અને બનાવ્યું અને વૈષ્ણવ પધાર્યા. થોડી વાર પછી વિઠ્ઠલભાઈ પણ લીલોતરી લઈને પધાર્યા. ધોળીબાએ કહ્યું, ભગતરાજ વૈષ્ણવોને બોલાવો અને પ્રસાદ લેવડાવો. વિઠ્ઠલભાઈ કહે કે લીલોતરી તો મારી પાસે છે, શું લીલોતરી નથી અને તે શું બનાવ્યું? ત્યારે ધોળીબા કહે કે લીલોતરી તો મારા નાથે ક્યારની મોકલાવી છે. વિઠ્ઠલદાસ કહે, મારા વાલમાં તારી કૃપાનો તો કોઈ પાર નથી. વિઠ્ઠલભાઈ એવા કૃપા પાત્ર હતા કે જે ભગવત ગુષ્ટ કરતા તો એમને અનુસંધાન નહોતું રહેતું અને એમના પ્રતાપ બળે, ઠાકોરજીના વિશ્વાસના બળે ઓલા નાના છોકરાને માત્ર ચરણામૃત અને મંડપના દોરથી સાજું થઈ ગયું. આ 2 પ્રસંગ આપણે જાણ્યા. એવા વિઠ્ઠલદાસને આપણે દંડવત પ્રણામ પહોંચે. હજી એક પ્રસંગ છે પણ એ હવે આવતા વખતે લઈશું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.